26 અને 27 તારીખે કઈ રાશિ માટે સુવર્ણ સમય? ભાગ્ય બદલાવાના 3 મહત્વના દિવસો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ગ્રહોની સ્થિતિ ખાસ રાશિઓ માટે અત્યંત શુભ બની જાય છે. 25, 26 અને 27 તારીખ એવા જ દિવસો છે જ્યાં કેટલીક રાશિઓ માટે ધન, સફળતા, નોકરી, વ્યવસાય, પ્રેમ અને સ્વાસ્થ્ય તમામ ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ 3 દિવસ દરમિયાન સૂર્ય, બુધ અને ચંદ્રની ચાલ એવી રહેશે કે ભાગ્યનો સાથ ચોક્કસ રાશિઓને મળશે. સૌથી વધુ શુભ રાશિઓ, ટોપ લકી રાશિસ. આ 3 દિવસોમાં નીચેની રાશિઓ માટે સમય ખાસ શુભ રહેશે: વૃષભ રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, ધનુ રાશિ. વૃષભ રાશિ ટોરસ, ભાગ્યના દરવાજા ખુલશે. 25, 26 અને 27 તારીખ વૃષભ રાશિના લોકો માટે જીવન બદલી નાખે એવા દિવસો સાબિત થઈ શકે છે. કેમ શુભ છે? શુક્ર ગ્રહ તમારી રાશિમાં મજબૂત સ્થિતિમાં છે. ચંદ્રનો સહયોગ માનસિક શાંતિ આપશે. ધન અને કારકિર્દી. અટકેલું પૈસું પાછું મળશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી ઓફર. વ્યવસાયમાં મોટો લાભ. પ્રેમ જીવન. જૂના મતભેદો દૂર થશે. લગ્નની વાત આગળ વધશે. ઉપાય: શુક્રવારે સફેદ મીઠાઈ દાન કરો. ઓમ શુક્રાય નમઃ 108 વાર જાપ કરો. સિંહ રાશિ, લિયો, સફળતાનો શિખર. સિંહ રાશિ માટે આ 3 દિવસ નામ, યશ અને પ્રતિષ્ઠા લઈને આવશે. કેમ શુભ? સૂર્યગ્રહ સંપૂર્ણ બળમાં. આત્મવિશ્વાસ ઊંચો રહેશે. નોકરી અને બિઝનેસ. મોટા અધિકારીઓથી પ્રશંસા. નવો પ્રોજેક્ટ મળશે. બિઝનેસમાં વૃદ્ધિ. પરિવાર. પરિવારનો સહયોગ. શુભ સમાચાર મળશે. ઉપાય: રવિવારે સૂર્યને જળ અર્પણ કરો. લાલ રંગનો ઉપયોગ કરો. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો, અચાનક લાભ. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય અચાનક ધનલાભ અને તક લાવશે. કેમ શુભ? મંગળ અને ચંદ્રનો સંયોગ. ગુપ્ત શક્તિ સક્રિય. પૈસા. લોટરી, ઇન્વેસ્ટમેન્ટમાં ફાયદો. જૂના રોકાણ ફળ આપશે. પ્રેમ. અધૂરા સંબંધ પૂરા થશે. નવા પ્રેમની શરૂઆત. ઉપાય: હનુમાનજીને સિંદૂર ચડાવો. ઓમ નમઃ શિવાય જાપ કરો. ધનુ રાશિ, સેજિટેરિયસ, સપનાઓ પૂરા થશે. આ 3 દિવસ ધનુ રાશિ માટે સ્વપ્ન સાકાર કરનારા સાબિત થશે. કેમ શુભ? ગુરુગ્રહનો વિશેષ આશીર્વાદ. ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે. શિક્ષણ અને કરિયર. પરીક્ષામાં સફળતા. વિદેશ જવાના યોગ. નવી સ્કિલ શીખવાની તક. સંબંધ. જીવનસાથી સાથે સુમેળ. લગ્ન માટે સારો સમય. ઉપાય: ગુરુવારે પીળા કપડાં પહેરો. ચણા દાળ દાન કરો. બાકીની રાશિઓ માટે સંદેશ. મેષ, મિથુન, કર્ક, કન્યા, તુલા, મકર, કુંભ અને મીન. આ રાશિઓ માટે સમય મધ્યમ રહેશે, પરંતુ 1. ધીરજ રાખશો. 2. ખોટા નિર્ણયથી બચશો. 3. પ્રાર્થના અને દાન કરો. 25 થી 27 તારીખ માટે ખાસ મહાઉપાય બધી રાશિઓ માટે. સવારે સૂર્યોદય પહેલા ઉઠો. ભગવાનને દીવો પ્રગટાવો. ગાયને લીલું ઘાસ ખવડાવો. માતા પિતાનો આશીર્વાદ લો. નિષ્કર્ષ, કન્ક્લુઝન: 25, 26 અને 27 તારીખ ખરેખર ભાગ્યશાળી દિવસો છે, ખાસ કરીને વૃષભ, સિંહ, વૃશ્ચિક અને ધનુ રાશિ માટે. જો તમે આ રાશિમાં છો તો આ સમયને બિલકુલ ન છોડો. યોગ્ય નિર્ણય, સકારાત્મક વિચાર અને ભગવાન પર વિશ્વાસ તમને ચોક્કસ સફળતા અપાવશે. શું મેષ રાશિ, એરીઝ. મેષ રાશિના જાતકો માટે આ 3 દિવસો પ્રગતિના નવા દ્વાર ખોલશે. 25 જાન્યુઆરી સામાજિક માન સન્માનમાં વધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત લાભદાયી રહેશે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ. દેશભક્તિના માહોલ વચ્ચે તમારી કારકિર્દીમાં કોઈ મોટી સફળતા મળી શકે છે. સરકારી કામકાજમાં સફળતા મળશે. 27 જાન્યુઆરી આર્થિક રોકાણ માટે ઉત્તમ દિવસ છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સિંહ રાશિ, લિયો. સિંહ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસમાં વધારો કરનાર સાબિત થશે. 25 જાન્યુઆરી વેપારમાં નવી ભાગીદારી થઈ શકે છે. અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. 26 જાન્યુઆરી તમારા નેતૃત્વ ગુણોની પ્રશંસા થશે. કાર્યક્ષેત્રમાં બોસ તરફથી પ્રોત્સાહન મળશે. 27 જાન્યુઆરી સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. તુલા રાશિ, લિબ્રા. તુલા રાશિના લોકો માટે આ સમયગાળો માનસિક શાંતિ અને આર્થિક લાભ લાવશે.
25 જાન્યુઆરી લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ દૂર થશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. 26 જાન્યુઆરી જમીન અથવા મકાન ખરીદવાની યોજના સફળ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. 27 જાન્યુઆરી નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કુંભ રાશિ એક્વેરિયસ. કુંભ રાશિ માટે આ દિવસો નવી તકો લઈને આવશે. 25 જાન્યુઆરી મુસાફરીના યોગ છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. 26 જાન્યુઆરી સર્જનાત્મક કાર્યોમાં રુચિ વધશે. તમારા આઈડિયાની પ્રશંસા થશે. 27 જાન્યુઆરી આવકના નવા સ્ત્રોત ઊભા થશે. અટકેલા કામો પૂર્ણ થવાથી રાહત અનુભવશો. વિશેષ નોંધ: 2026ના આ દિવસોમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોવાથી આ 4 રાશિઓને વિશેષ લાભ થશે. જો કે અન્ય રાશિના જાતકોએ પણ મહેનત ચાલુ રાખવી જોઈએ, કારણ કે કર્મ હંમેશા નસીબને બદલી શકે છે.